સો એ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે તો સવારથી મણાસકેથી વરસાદ ચાલુ છે. આજે આ જો અત્યારે હાલમાં થોડો ડીમ થયેલો છે, પણ એકદમ જબરજસ્ત વરસાદ હતો. તો ભાઈ વાતાવરણને લીધે છે ને એકદમ અંધારો અંધાર કરી રાખેલું છે. તો પછાડી એક છે ને ટ્યુબલાઇટ સળગતી છે, અને બાકીનું જે અંદર જો વિડીયો ઉતારવાનું ચાલુ કરે તો એકદમ અંધારું જ છે. એટલે આપણે બહાર આવીને વિડીયો શૂટ કરતા હતા. તો અત્યારે મમ્મી છે ને, મમ્મી ક્યાં જાણે હે દરવાજો આટલો મોટો દરવાજો છે ને વજનવાળો છે, એટલે મમ્મીને મગજ મારી પડે બહાર જવાની. એટલે ઉચકીને મૂકવાની મગજ મારી પડે. એટલે અત્યારે જો ચાલુ વરસાદ છે, પણ છતાં બી મમ્મી છે ને કંઈ કામ કરવા હારું જતી છે. બતાવું મેં, હાથમાં દાંતેડું છે અને કંઈ બીજું કામ કરવા ગઈ. લાકડા લાવવાનું છે. આ જો ડોગી આવી જાય એને બે તને ખવડાવી ને તને ખવડાવી હે ખવડાવી બિસ્કિટ આવતો છે એ બાકી છે. પછી એને પણ આપું એક બિસ્કિટ, પછી કદાચ એને બી આપી દેવા દે, એટલે એની બે થઈ જાય, એની એક જ થાય. આ ને આ બંને એકદમ બહુ ડાયા છે કે એ લોકોને નજીકથી એક બિલાડું બી નીકળી ગયું ને તો બી છે ને એ લોકો કંઈ નહીં કરી શકે એમ. એ મેં જોયું છે. એટલે તમે ત્યાં જઈને બેસો, હોય તે ત્યાં જઈને બેહો, ત્યાં हेलो गाइस, आप लोग देख सकते हैं ये यहाँ सो रहा है और इधर हैप्पी सो रहा है. ગુજરાતી માં ઉત્તર નહીં. हाँ, हैप्पी અહીંયા ઊંઘતો છે, આપણે અહીંયા વાળો પડી ગયેલો છે. માથું બહુ દુખતું છે, માથું ખાય માથું જ કહેવાય. એટલે મુંડી કહેવાય ને ડોકું કહેવાય, ડોકું. એટલે હું તને કીધું બ્લોગ ઉતારવાનો મોબાઈલ નહીં, પણ મસ્ત કરે અમારે હેપીને આ પગમાં પ્રોબ્લેમ છે ને, ખબર નહીં હવે હરખો પગ મુકાતો નહીં મળે ને. ટોમી, ઓ ટોમી, આ બાજુ હે પગ દુખે હે ટોમ? પગ દુખે કે નહીં દુખે? ટોમો આ બાજુ જોવો. લોચા અહીંયા જ લાગતા છે, અહીંયા ખબર નહીં આવે પછી. ટોમો ઓ ટોમી, ચોગ્ગુ ચૂંગી જા હે. ચાલો તો ભાઈ અત્યારે આપણે આવી ગયા આ મંદિરવાળી જગ્યા પર. વરસાદ ખુલ્લો છે એટલે જરાક બહાર નીકળીએ. ઘરે કંટાળી જ આવે આપણને. ગાડી પછાડી મૂકી દીધી ના, ટોમીને છૂટો રાખી દીધેલો છે. હવે મારી હાથે આવતો છે, એનું ટેસ્ટ છે
કે હાથે રહી કે નહીં રહી તે એમ. બધા પપ્પા આવે તો છૂટો છોડી દે ને, પણ છે ને આપણે પહેલી વાર એને છૂટો છોડેલો છે. હવે ત્યાં સુધી લઈ જાય પછી પાછા આવીએ એટલે આપણી હાથે આવે કે નહીં તે ખબર પડે. ટમી, એ ટમી ચાલ, એ ટમી નહીં આવ ના, ચાલ ચાલ ચાલ, આવે કે નહીં રાહ જોઈ. એ ટમી, ઓ ટમી, આવતો છે. હવે વરસાદ છે ને ફરતેનો વધારે પડેલો છે, અમારે અહીંયા ઓછો આવેલો છે. તો ખબર નહીં હવે કહેવાય નહીં કે પ્રકૃતિ છે ભાઈ, આપણે હિસાબથી નહીં ચાલે. હવે છે ને ઉપરવાળાની સામે કોઈનું નહીં ચાલે, એ પ્રકૃતિ સાથે છેડખાની બી નહીં થાય, બરાબર. તો ભાઈ કાલે છે ને અમારે અહીંયા ગણપતિ વિસર્જન છે. જે વ્લોગ મૂકેલો ને વિસર્જન, તે અમારા બાજુમાંના ફળિયાનો ગણપતિ હતો. બાપા તો બધાને એક જ હોય. કાલે છે ને અમારું વિસર્જન છે. હવે જોઈએ કાલે કેવું થાય, કેવો વિડીયો શૂટ થાય અને વ્લોગિંગ પણ કેવું બને એ હવે કાલ પર જ ડિપેન્ડ થાય. હવે ઘરે ને ઘરે રહેવાય એટલે કોઈ આઈડિયા નહીં કે હું વ્લોગમાં હું બતાવીએ નવું નવું એમ. કંઈ પેલું એમ ઇન્ટરેસ્ટ જેવું કંઈ વસ્તુ નહીં હોય. એક તો ઘરમાં હું કે લાઇટ તો છે પણ એમાં શું છે કે ઘરમાં જો શૂટ કરવું ને તો અંધારું એટલું બધું કે ખબર નહીં પડી રહે એમ, ક્લિયરિટી બી સારી નહીં હોય. ને આપણે છે ને બપોરના મસ્ત ઊંઘી ગયેલા એટલે આવા વાતાવરણમાં ઊંઘ બહુ મસ્ત આવે, એ બધાને ખબર જ છે. એવું બધા મોટે ભાગે આરામ કરતા જ હોય. ટોમીને મજા આવી ગયેલી છે એટલા માટે એને છૂટો છોડ્યો કે જરાક પગ એને ખરા કે નહીં એવી છોડાય. એને થોડુંક એમ ચાલવામાં તકલીફ છે ને, પગ મૂકવાની તકલીફ છે, તે જરાક થોડીક રાહત પડે એને કારણે. ને ભાઈ નદીમાં પાણી તો છે જ વધારે પડતું, પબ્લિક બી છે, એટલું બધું નહીં મળે પણ મતલબ ફરવા આવ્યા કરે બધા. અને પાણી છે પણ ઓછું છે એટલે બાજુ ડુંગર પર ધુમ્મસ દેખાયા કરતું છે. અત્યારે શું થયું કે આ રસ્તેથી ખરા કંઈ અહીંથી નીચેથી બે માણસ આવતા હતા. એક જેન્ટ્સ હતો ને એમની ઘરવાળી હતી. તો નદીથી પેલું અસલી પકડીને લાવતા હતા. ટોમી અહીંયા જઈને બેસી ગયો આગે ને અચાનક દોડી ગયા. એ લોકો ગભરાયા. હવે ટોમી શું કે રમવાના મૂડમાં હોય ને પેલા લોકોને બીક લાગતી હોય, ફટાફટ પકડી લીધો. આવું થાય એટલે ડોગીની ભાષા જે સમજે તે જ સમજે. આઈ થિંક બધાને તો નહીં સમજ પડતી હોય પણ જે શું કહે પશુ પ્રેમી હોય ને એને ખબર પડી જાય કે કોઈ બી જાનવર શું કહેવા માગે છે. અજાણ્યા તો અજાણ્યા, અને એ લોકોને બી કોઈની ભૂલ નહીં કહેવાય પણ એવું થાય એમ. એ લોકોને બી ખબર જ કંઈ કરે નહીં તો કંઈ નહીં કરે એમ. એ ટોમી આ ના કે નહીં, ચાલ 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 ચાલો ચાલો. ક્યાં જવાનું હે હવે? આપણે બાઇક પર બેસી જાય સીધા. ચાલ 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 ચાલો 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 મેં ચાલ્યા. આનું કે નહીં ચાલ આનું કે નહીં
બેસી જા ચાલ. ગુડ બોય. બેસી ગયો. જય લોક મારી દે આજે થઈ ગયું. તો ભાઈ અત્યારે નીકળીએ ઘરે. ટોમીને તો વ્યવસ્થિત રીતે આપણે બેહાડી દીધો બાઇક પર. એ ઓટોમેટિક આવીને બેસી ગયો. હે ને ટોમી? ટોમી જાય ને હવે? આ બાજુ ને આ બાજુ. આજે કોણ દેખા અંદર? આપણે તો એટલું જ કહેવાનું કે બધા પશુ પ્રેમી, બધા પશુ પક્ષીમાં છે ને ભગવાનનો જ વાસ હોય. હરેક જીવમાં, માણસમાં બી, ખરાબ માણસમાં બી ભગવાનનો જ વાસ હોય. એટલું તમે માની જ લેમ. આપણાથી દુર્વ્યવહાર કરે ને એનાથી બી સારો જ વ્યવહાર કરવાનો, એટલું જ માનવું હોય. તો ભાઈ મહાદેવનો દીવો પણ અહીંયા સળગતો જ છે. આ જોવા, આ દેખાય ને, લાઈટ દેખાય ને, એ દીવો છે. એ સીટ આવ્યો. તો અત્યારે આપણે ઘરે જઈએ, ચાય પીએ અને રિલેક્સ થયા જરા.